5 ટકલા સેતુ દેવાય ગરમથી 5 ટકલા સેતુ દેવાય અને ધર્મના ટુકડા જાય મિત્રો એમના વાતો નહીં થઈ હોય આ રાજા વડાની જગ્યામાં મેં હમી હાલમાં વાત કરી મારા બાપ ઉનકા રૂપલાની વસ્તી પાસા બાપા ભવા અને પુના બાપા જોશી પુના બાપા જોશી અને રાજા વડાની જગ્યામાં મોટી જાતર બાંધેલી અને કોઈ કદાચ ધર્મનો અપરસેટ લાગી આમ શું કીધું છે કરમથી 5 કરમ શેઠું લેવાય હા તેથી 4 વાગ્યા આવો ટેમને જનાવર ફળમાં લાવ્યા જનાવર ભાગી ગયા આમાં અમુક માણસને ઉપવાસ હોય કોઈ નાચ હોય દાદા કોઈ ભૂવો હોય દેવી જમી જાય ને પછી ખાય કોઈ જોશી હોય જે મને દેવી ખાય ને પછી મને ખાવું આવા જોશીડા હોતી મેં જોયા કારણ કે જોશીમાં તો દુઃખ હોય ને એટલું વસ્તીમાં થઈ ન હોય આખો મેરામાં લઈ અને જોશીડો રખડતો હોય કાંઈ ખાય ને એટલે જોશી ને કે ત્યાં જોશી કોણ હતો ભાઈ જોશીડા આ ક્યાં વ્યવહારે દેવી ખાવા ઉતારી છે કેમ દેવી ઊભી છે પણ બાપ કે લેવા દેવાનો પૂછ્યો ન હોય એ ખાલી કંકુનો સાંડલો મળી જાય ને અને એની દેવીને સહના મળી જાય ને મારી રાત બહુ કહેવાય મળે મારે તો કંકુનો સાંડલો જોઈએ છે તેથી પુના બાપા જોશી અને જનાવર આવી ગયા માળા દિવ્યુ હારે પેલા બાજતા દિવ્યુ હારે વાતો કરતા એવા જોશી હતા ને કે દેવી હારે કે મળે તો મને સપટી તારે બોલવું નતું હો દેવી કવળવાઈ ગઈ જનાવરા વીડમાં વી ગયા મારી નાચ એક પછી ભાગવા માંડી દુઃખ કોને હોય મારા બાપ પાસ્યો અમારી રાજ હું ગાલું ઢીલ કરી મડુભા તપસ્યા ઉગાડું ઢીલ કરી અને ભૂખ્યા તરસ્યા તપસ્યા કરવા બેસી ગયા મારી દેવીએ મારા ધોળામાં ધોડી નાખી શેતરી નાખ્યો પાછિયાને મને શેતરી નાખ્યો 1 દિવસ 2 દિવસ 3 દિવસ એલા આ હમજા જેવી વાતો છે ભાઈ અનપાણી અગ્રાજ કર્યા થોડોક જીવ રહ્યો અમારે એક ભાઈ કહેતા હતા ભાઈ દેવી દેવી કોઈ પક્ષોમાં દેવી એમ નામ નથી મળતી આ દેહને ખાલું કરી નાખવી પડે છે થોડોક જીવ રહ્યો તઈ જોશીડા પાસે ગઈ મારા બાપ પુનિયા પાસે ઉભી રહી પાસે ઉભી રહી પુના દાદા
દાદા એવા છે ને ભાઈ વાં ભવાય એનું ખાધું આ પુના બાપા નો ખાધું કાગ મારા કણવટમાં ભૂલ પડી કાગ મારા કણવટમાં ભૂલ પડી કાગ મારી ભક્તિમાં ભૂલ પડી કા મારા કણવટમાં ભૂલ પડી અને કા કા મારી દેવી આ રીતે વાતો કરીને મળે તું ખોટા બોલી થઈ ગઈ અને આવી મારા પુનિયા રાજા વડલની જગ્યામાં મારા પાછા ન ખાઈ દે ખાઈ લે મારા જનાવરા રાજા વડલની વીડીમાં સારું શું મળી ના 100 મહિના જનકભાઈ 100 મહિના જનાવરા વીડીમાં સાર્યા મારા જોશીડા મારા ભગવાને કહી દે 100 મહિને ઈનાઈ જનાવરા જો નો લાવું ને તો જગતમાં મારા ઋણકા રૂપલાની દેવીને મને ખોઈ લાગી જાય હવે દાદા 100 મહિના જાય કેટલા અને 6 મહિને કીધું ફેરા ઈનાઈ જનાવરા પાછા લાવી 100 મહિના છે ને અને જગાડવા ગઈ ગાલ મારા પુનિયા મારી રાતને નોતરી હવે કોઈ માને ખરા ભાઈ હાલો હાલો સાંભળો મારી રાત છેલ્લે દેવી હું બોલે છે 100 મહિના સુધી જનાવરા સાજા પાછી મારી રાતને નોતરી હાલો મારી રાત મારી દેવીને ખવડાવું આવી ગણેશ પાતા ઘણું ભેટું દેવીની વાલા થાય મારી રાત આવી દેવીને ગાદીમાં બિરાજમાન કરે હવે જનાવરા ક્યાં દેવી બોલે હાસુ બોલે હો દેવી બોલે એ હાસુ બોલે મારી નાય મારી નાચ આવેલી 4 વાગ્યા ને મારા પાછિયા ભાઈ ઘડીક શિક્ષા કરો માં અને ઘડીક સાંભળો ભાઈ એટલી તાકાત છે ઉપર લાકડું થઈ ગયું હોય ને આજે દાટી દો ને સવારે ખોટા કાઢે આમાં એટલી તાકાત છે મારા બાપ બગદરીઓ બાફો ફેરેલો આ હાથો તો વધારે કરું છું જીવ બધાને આઈને છોડે
આખો દોર ઉઠી જાય ભલા મારા. પણ આપણેથી એલા ગરીબ જનકભાઈ ધારણા રહેતી નથી. ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે ને એટલી વાર આપણેથી ધારણા નો રે. દેવી ક્યાંથી મળે મિત્રો? પુના બાપા જોશી પાછા બાપાને કે હવે ધારી વિષય થાય. બગતરીઓ બાથો પીડો અને દુપાનું હાથમાં લીધું. એ સમય કેવો હોય છે, એને વિશ્વાસ કેવો હોય છે કે દેવીના જનાવરા નહીં અને બગતરીઓ બાથો પીડી લીધું હોય છે. વિશ્વા વગરની દેવી નથી ભાઈ. દુપાનું લઈ આ મજા ઉભા રહ્યા. મારી નાક આમ કમોર થઈ ગઈ, કામમાં બરાબર આવી ગઈ. અને મારા બાપ પૂંજી મારી નાક હમણાં મને ભાઈ વાત કરેલી કે મિત્રો વીંજ કરી મને જો તું બોલી હોય ને તો હાલી આય. આમ મારી રાજા વડલાની વીડીમાંથી દેવીના જનાવરા ઈનો કુંડો ઈના જનાવરા દોડતા આવે. લેલા મારા પૈસા હું હાલી આવું છું, લઈને હાલી આવું છું. 5 ગ્રામ ખામો હાલ અને અમરીઓ દઈ ખામો લાવી નો મોગું ને એ દીદી મને લુણકા રૂપલાની દેવી મને કોઈ લાગે. બાથો ફેરી અને કુડા બાફે બ્રહ્મા ઉતર અને બાપ એ જગ્યામાં રાજા વડની જગ્યામાં કુંડો ખાય, ગરીબનો મુઠ્ઠી કણુકો ખાય, 100 મહિના જનાવરા સારી અને બગતરીઓ બાથો ભીડીને ઊભી રહી અને બોલી હો સાંભળો મારી નાથ ભાઈ થોડુંક વાર નીચે કેમ નીચે બેસી જાઓ. હવે એક કડી બાકી છે ખાલી જે મેન્શન ફીસ કડી બાકી છે. 100 મહિના જનાવરા સાજા 100 મહિના ઈને જનાવરા લાવ્યા. આ રાજા વડલા અનંતપુરની બાજુમાં કુંડો ખાધો, જનાવરા ખાધા અને કેલાશથી ખાઈને ઊભી રહી અને મારા બાપુની હામી નજર માંડ્યો. ખમા મારા પુનિયા, મારા જોશીલા તને જાજી ખમા, મારા પાછા તને જાજી ખમા. આધ્યા કુંડો ખાધો ને આથી કુંડો ખાવાનો બંધ કામળે કેતી તો જા. કાઈ મને પુનિયા જેવો જોશીડો મળે ને, કાઈ મારા પાછા જેવી બંદી મળે ને અને કાઈ જગતમાં મને પાછી વાળે ને. મારી માં મેં ગઈ અને મારા બાપ ગીગલો પ્રોગ્રામ્યો
મારી નાથ મારા બાપ વેલજીડાથી દેવી કામની માલપા ઉતાસણનો તહેવાર આવે ને એટલે પેલા ગરીબના છોકરાને ગોતે શું લેવા ઉતાવળની જગ્યા આપણે પાપ નથી કરવું આને કરાવો ગરીબના છોકરા હોય ને બજારમાં ઓલા રાવા હોય ને ગોતવા જાય તેથી મારી નાથ મારી માં મેઘઈના પગુડા બજારમાં ઉગાડા પગ બોલો પગ લગર વગર લુગડા આયલા કે છે આને પકડી લે આગલા પહોરા માટે એરું મોઢાનો જનક ભાઈઓ અને મારી હકતડી જોવે હોય મારી બેસરી જોવે મારા બાપ મુકા રૂપલેથી દેવી જોવે પકડી લીધા રાખના પહોડા ને માથામાં કટો કરી નાખ્યો પેલા ગરીબ માથા કોઈ હેરું ન માનતા ગરીબ હોય ને માથામાં કટો કર્યો કોરા પનિયા પહેરાવ્યા અને ઉતાકની જગાવી અને બે ભાઈ રોતા રોતા બજારમાં હાલ્યા આવે ને મારી માં મેઘઈ ખામી મળ્યો હા થોડી બધ પડી ગયા કે માં અમારી માથા ગામની માલ પર આવા જાગી ગયા અને માથામાં ટકા કરી નાખ્યા અને મારી એમને ઉદાસી જગાવી હવે તમારું સારું થાય તમારું જા મારા રાખના પહોળા માટે શેષર્યા ને એટલે જેના કુળમાં હકતડી પૂજાતી હોય ને એ કુળમાં તો મરેલા મરદા બેઠા કરે મારી નાથ તેથી મારી માં મેઘઈએ ટપોરો મારે મળે હું વહી ગઈ હતી પણ તું વહી ગઈ હતી કાંઈ વાંધો નહીં ત્યારે મારા બસરાના ટકા કરતા હતા તે તું શોધી હતી તું રાજી થતી હતી કાંઈ વાંધો નહીં તું રાજી થતી હોય મારી હકતડી નમરે જા તો કઈ ગાડીઓ માન નો મૂકે અરે મારી કે ઘર ગાંડીઓ માર નો મૂકું કેવો ગાંડીઓ માર બળદ વગરના ગાડા ધોડાવું બળદ વગરના ગાડા ધોડાવું રાજમાં રાણીઓ ધોડાવું વિગલા હગરેની દેવી પાયસેની દેવી આજ મારી વસ્તીમાંથી એરું માંડે જો ગામની માલ બધો હોય સિરેવા દઉં ને તેની મને હકતડી ન કોઈ આ એ દેવી છે ભાઈ અને એ દેવીની વાતો સાંભળો હવે